પોરબંદર મહાનગરપાલિકામાં રૂપાંતર તો થયું છે, પરંતુ વિકાસની મોટી મોટી વાતો પણ થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13ના લોકો અનેક મુશ્કેલીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ। પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયાને 1 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે। એટલું જ નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન અને તેના આગળના 1 વર્ષના સમયગાળા દરમિયાન વિકાસના નામે રૂપિયા 1000 કરોડ કરતાં પણ વધારે રકમ વપરાઈ હોવાની માહિતી મળી રહી છે। પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ગામડા કરતાં પણ બદતર જીવન જીવી રહ્યા છે। આવું જ કંઈક જોવા મળે છે વોર્ડ નંબર 13માં। ખાસ કરીને અહીંની ભોઈ સોસાયટીમાં લોકો આજે પણ પાણી, રસ્તા અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળી રહ્યા છે। અહીં રસ્તાના ખોદકામને 9 વર્ષ જેટલો સમય વીત્યા બાદ પણ રસ્તાઓનું નિર્માણ થયું નથી, તો પીવાલાયક પાણી પણ આ વિસ્તારના લોકોને મળતું નથી। એટલું જ નહીં, પરંતુ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જેને લઈને રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે। તો આ વિસ્તારમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગ પણ ફેલાઈ રહ્યા છે। મારું નામ જિજ્ઞાસા હિતેશ દાઉડિયા છે। હું હોળી ચોકમાં રહું છું, ભોઈ સોસાયટીમાં રહું છું। હોળી ચોક છે આ મારું પાછળનું, 13 નંબરમાં રહું છું। અમારે અહીં કંઈ સુવિધા જ નથી, કોઈ જાતની નથી। હું અહીં રહું છું ને 8 વર્ષ થયા, મેં પાણીનો નળ જ નથી લીધો। કેવા હતું કે અહીં કોઈને પાણીના નળમાં પાણી બરાબર આવતું જ નથી, ફીણા આવે જ, તા ગટરની વાસ આવે જ, એટલે તાકાનું ચાહી અમે કીધું તાકા આવે છે અમને, પણ આજે તાકાવાળા ભાઈ આવ્યા હતા, અમને પૂરું પાણી નથી દઈ ગયા, જેમ તેમ પાણી દઈને વયા ગયા। કોઈનું પીવાનું પાણી જ નથી ભરાયું। આજે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ, અમને એમ હતું કે અમને બધી જાતની સુવિધા હવે મળે, રાહત થઈ જાહે, પણ કોઈ જાતની રાહત નથી થઈ અમને અહીં। ને પાછળ કોઈ જોવા જ નથી આવતું। સાફ સફાઈ કરવા વાળા આવે જ, પણ હરખું સાફ નથી કરતા। એમને એમ રોજ જોઈને વયા જાત ને ઈ પણ હામાં પાવર મારે ને હામાં થાજ, મારી હામું જ થયા છે એટલે મને ખબર છે એની હામાં થતા હતા। ઈ તો મારા ઘરવાળા પાછળ આવ્યા ને કે તાઢા પડી ગયા ને કે મારી હામાં થતા હતા। એકવાર મેં એને શું કીધું કે ભાઈ હરખું વારો ને પાછળ અમારે ભોઈ સોસાયટી જ છે, હા કઈ નો વયા ગયા ને કાયમી ના આવે ને છતાંય એમ ખોટું બોલે છે કે અમે પહેલી વાર આવ્યા છે, અમને એમ કઈ નો વયા જાજ ને બાવરિયા એટલા વધી ગયા। અત્યારના આ સમયમાં ગટરોમાં જનાવર મોટા મોટા હોય અને રાતનાય હોય, બહુ જ બીક લાગે છે। લાઈટું લાખી જાત, પણ આટલી ડીમ લાખી જાત, એનો ઉજાસ જ નથી અહીં લાઈટનો। ઈ તો મને મોટું જરાય નથી ગમતું। ટ્યુબ લાઈટું લાખવાય આવે કટલા દીએ, પણ એનો કઈ ઉજાસ જ નથી। તો લાઈટું ઉજાસ વાળી નાખી જાઓ, સાફ સફાઈ હરખી કરી જાઓ। અને મચ્છરનો તો આટલો ત્રાસ છે। મારી 2 બેબલી છે, બેયને હમણાં ડેન્ગ્યુ થઈ ગયા હતા। એક પૂરા નિશાણું બેયની ચાલુ ને મારે નિશાણું પાડીને દવાખાને લઈ જવી પડતી હતી ને એ બેયને ડેન્ગ્યુ ફૂલ થઈ ગયા હતા। મચ્છરનો આટલો ત્રાસ છે, રાતના હું 12 માળા ફળિયામાં વાસણ નથી કરી શકતી, તો આપણે કઈવા માંડે મચ્છર, આટલા ફળિયામાંય મચ્છર। વેરો ટાઈમ ટુ ટાઈમ આવે એમ અમે તરત ભરાવી દઈએ જ, પણ તોય અમને કઈ સુવિધા નથી। વારવા વાળા આવે જ પણ આગળ બેઠા હોય, મેં એને જોયા જ, અહીં સાફ સફાઈ મોબાઈલ લઈને બેઠા હોય, સાફ સફાઈ કરતા નથી। આટલું પાછળનું તો એમને એમ જોઈને જોયા જાય, કઈ સાફ નથી કરતા, કઈ સુવિધા જ નથી। બસ હવે નગરપાલિકાને ઈ જ છે અપીલ કે હરખી સાફ સફાઈ કરાવો। આ બાવરિયા સાફ સફાઈ કરાવો, અતિશય બાવરિયા વધી ગયા છે, પણ એમ જ કહી દે કે ઈ અમારામાં નથી આવતું સાફ સફાઈ કરવાની। ઈ કેવા હતું? મારું નામ વૈશાલી રાકેશ જેઠવા છે। હું વોર્ડ નંબર 13માં રહું છું અને અમારા અહીં ભોઈ સોસાયટીમાં પાછળના ભાગમાં કંઈ સફાઈની કંઈ સુવિધા છે જ નહીં। વેરો ભરવા છતાં પણ છે ને અમને અહીંયા કંઈ પણ સુવિધા મળતી નથી અને અમારે પાછળ જે સ્ટ્રીટ લાઇટ જે બંધ છે એ પણ કરવા આવતા નથી। કેટલા ફોન કરવા છતાં પણ એ લોકો છે ને અમને કાંઈ રિસ્પોન્સ જ નથી આપતા અને કહીએ છે ને તો એમ કહે કે હા અમે પાછા આવશું ને કરી જાશું। અમારે પીવાના પાણીની પણ એટલી સમસ્યા છે કે 8-10 દિવસે ટાંકો આવે છે, તો અમારે 8-10 દિવસ સુધી પાણી એક ધારું સંગ્રહ કરીને કેમ રાખવું અને કેવી રીતે અમારે સાચવવું? અને પીવાનું પાણી પણ છે ને અમારે દેવા નથી આવતા વ્યવસ્થિત। અને જે નળમાં જે અમારે અમુકને જે નળ છે, તો નળમાં પણ એકદમ પાણી છે ને ગંધારું આવે છે, જે એમાં ટોયલેટની સ્મેલ આવે છે ને ગટરની બી સ્મેલ આવે છે। ચોમાસામાં પણ પાણી ભરાઈ જાય તો બધા પાણી એટલા ભેગા થઈ જાય તો અમારે કેવી રીતે એમાં ચાલીને અમારે સોસાયટીની બહાર નીકળવું? ગટરના પાણીનો તો કઈ નિકાલ છે જ નહીં, પાછળ તો કઈ ભૂગર્ભ ગટરની કઈ વ્યવસ્થા છે જ નહીં અને બસ ઘરના આંગણે જે પાણી જે નીકળે છે ટોયલેટનું ને છે, જે વપરાશનું પાણી છે, એ આખો સંગ્રહ એક થાય છે, તો ત્યાં ને ત્યાં પછી મચ્છરનો ઉપદ્રવ વધે, એના લીધે અમારે પછી બાર કોઈ બીમાર પડે છે। આ ઝાડી ઝાખરા છે, પછી એટલા વધી ગયા છે આ બાવયડા, તો એ પણ કાપવા નથી આવતા। આવે તો બસ હાયા કરીને વહી જાય, અમને એની કઈ
મંજૂરી નથી. ઘણી વાર આવે છે તો આપણે કહીએ કે ભાઈ અમને આ ઘરમાં અમને નડતર થાય છે અમારા રોડમાં, તો એમ કહી દે કે હા અમે નહીં આવીએ કાપવા, અમને ઈ કાપવાની અમારે મનાઈ છે, બસ એવી રીતે કહી દે છે. મારું નામ ચેતના ગૌતમભાઈ દાઉદિયા છે. હું અહીંયા વોર્ડ નંબર 13 માં ભોઈ સોસાયટીમાં રહું છું અને અમારી સમસ્યા એ છે કે કોઈ પણ જાતની અમને સુવિધા નથી મળતી. અહીંયા પેલા પોરબંદર નગરપાલિકા તો એમાંથી મહાનગરપાલિકા બન્યું, પણ છતાં પણ અહીંયા કોઈ જાતની અમને સુવિધા આપવામાં આવતી નથી. અમને એમ કે મહાનગરપાલિકા બન્યું તો અમને સુવિધા આપવામાં આવશે, પણ અહીંયા અમારી સુવિધા વધવાને બદલે સમસ્યા અમારી વધી ગઈ છે. કોઈ પણ જાતનું અમને સફાઈ કામ કરવામાં આવતું નથી. અહીંયા ગટર છે એટલી ઉભરાય છે કે અહીંયા બાજુમાં અમારા ઘર છે તો એમાં પણ જનાવર આવી જાય છે અંદર. મારા 8 મહિનાની છોકરી છે તો એને મારે કઈ રીતની બહાર કાઢવી, મચ્છરનો બી એટલો ઉગ્ર વધી ગયો છે અને આટલી ગરમી છે તો મારે કઈ રીતનું બધાને બહાર બેસવું એ વિચાર આવે છે. નથી અહીંયા કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી, નથી બાવળિયા કાપવામાં આવતા. અહીંયા 9 વર્ષથી આ રોડ ખોદી ગયા છે પણ કોઈ કરવા નથી આવતા. બધાય જોઈ જાય છે કરશું પણ કોઈ કરવા આવતું નથી અહીંયા. અને મચ્છરના જે દવા છાંટવાનો બી ફોન કર્યો અમે તો અમે આવશું એમ કહી દે છે ખાલી, પણ કોઈ પણ જાતના કોઈ વ્યક્તિ અહીંયા આવતા નથી અમને કોઈ પણ સુવિધા આપવા માટે. અહીંયા સ્ટ્રીટ લાઇટ છે પણ એમાં કોઈ જાતની રાત પડે તો એ બંધ જ હોય છે, કોઈ દી ચાલુ હોતી નથી. અમે ફોન કરીએ તો કે આવીને કરી જશું પણ કોઈ કરવા આવતું નથી. હવે રાત્રે અમારે અહીંયા બહાર કઈ રીતના નીકળવું, અમારા છોકરાઓને બહાર કઈ રીતના અમારે રમવા કાઢવા, અને અમે બી એકલા બી બહાર નીકળી શકતા નથી રાત્રે 7 વાગ્યા પછી, એટલે લાઇટ ના હોય એના હિસાબે. હાલો, હું નીમુબેન બોલું છું. અમારા રોડની ફરિયાદ છે. રોડ અમારે ક્યારે 9 વર્ષથી આ ખોદી ગયા પણ પાછું વાળીને જોવા નથી આવ્યા. આ મહાકાલી સોસાયટી વોર્ડ નંબર 13 નંબર ઓરી ચોક પછી આવે અમારે. હા, આગળ રોડ બની ગયા, ડામરનો રોડ અમદાવાદ નાખી ગયા. ના, અહીં નથી બનાવ્યો. ભાઈ મોટા આવ્યા હતા, જોઈ ગયા પણ અહીં પાછું વાળીને જોવા જ નથી આવ્યા. આ થઈ જશે એ કે પણ જોવા નથી આવ્યા. બીજે અમારું નળની રામાયણ છે. નળમાં પણ પાણી ક્યારેક ફોર્સ વધારે હોય તો અમારે નળમાં પાણી આવે ને આવે તો એ ગટરની વાસ આવે છે અમારે, ને બીજી અમારે આ ગટરુની છે વાસ. એક તરફ શહેરના વિકાસની મોટી વાતો કરી બગીચાઓ અને બ્યુટિફિકેશનના નામે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ થયા છે, ત્યારે આ વિસ્તારના લોકો એવું જણાવી રહ્યા છે કે પોરબંદરને હાલ તો બ્યુટિફિકેશન કરતા પાયાની સુવિધાની વધુ જરૂર છે. તેમ જણાવી આ જાડી ચામડીના સરકારી અધિકારીઓ ક્યારે જાગશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.